તો આપણે જો પાડી અત્યારે અહીં પી દૂધ પીને આરામથી જો બેઠી. હટ હટ હાલો. તો અત્યારે આપણે છે ને ભેહું બધી નાખી લીધી છે. તો કે હવે ઓલી ભેહ પણ તૈયારી થઈ ગઈ છે, કેમ કે એક બે દી હવે એ પણ ઘાટશે. આપણે આ ચાંદરી બાકી જો બધી ધીરે ધીરે હાલતી થાય. હવે અડધી નીકળી ગઈ છે. અત્યારે આમ જો હવાનું ભેહું લઈને ચક્કર મારવા નીકળી ગયા આપણે. આ સાઈડથી સીધે જો હવે ફુલિયા પાસેથી નીકળી જે આવે જ છે વાહેથી ધીરે ધીરે આગળ હાલ થઈ જાય. કેમ કે આજે તડકો છે નહીં, ભાગી ગયા હવે 9 જેવું તો તડકો નથી દેખાતો, એટલે હવાનો પોરો જ લાગે વધારે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે છે ને ગોરીને હાંકવા આવ્યા હતા. ઘરે આવતા વાર ભાગી નીકળી. આપણે જોઈ ગોરી ભાગી ગઈ, કેમ કે બધાને મોર હોય એટલે જવું આમું ખાવાય ને ઘઉંમાં. હવે આપણે ઓલી વિયાણીની બહેનની ટંકોરી બાંધી છે ને, આને બાંધી દેવી. ગમે ત્યાં જાય એટલે ખબર પડી જાય. ભાગ તોફાન કરે એટલે આ બીજી રીતના ભાગવાનું જ ગમે ત્યાં. હવે તો બાંધી દેવાની જોઈએ, ઘરે જ રાખવાની. ત્યાં પછી નાળો રાખવો લાંબો બાંધી દો, કાયમી ભાગી જાય. એ બાઈક ઓલી રેડ યાર સફેદ કલરની છે ને, એ ચલાઈ જાય એટલે બધીને લઈને હાલતી થઈ જાય. એ જાય તો આ એની વાહે હાલી નીકળે, કેમ કે એક બે ફેરા ચાખી આવે એટલે ગાયનો નિયમ છે કે ભાગીને જવાનું જ છે અહીંયા. ત્યાં પછી અંદર કાલરમાં ખાવા જવું પણ અહીંયા મેળ આવતો નથી. અહીંયા ભેહું ખાવા દઈએ નહીં. પછી આ બધી જો દાંડરમાં પહોંચી આવી, ઓલી બધી વાંચરે છે. આ વ્યામાં તો છે એ હજી એક બે દી હજી લઈ જાય લાલ ખીલેલા. તો અત્યારે જો બધી ભેહું છોડી નાખી આપણી દૂધણીની ગાભણીનું, એટલે ખડેલા બાકી છે પાકડા. બધા વાળામાં પીડ્યા છે અત્યારે. આટલી જોડી એટલે હવે આપણે આ બે કેટલો ટાઈમ લઈએ કાંઈ નક્કી ન કહેવાય. લગભગ કાલથી પરમથી 2 દીમાં આવી જ જાય, કેમ કે નમણ નાખે એટલે 3 દી તો ગાઢે નમણ નાખે ને, એટલે હાવ ખાડા પડી જાય એટલે 2 થી 4 કલાક હોય, કાંઈ નક્કી ન હોય. હવે આનો વારો છે આપણે. બાકી જો નીણને ભૂકા ખાઈ બધા મારે ચણાને ખારી બગડેલો ને ખાવું નથી કેમ ચાગલી થઈ ગઈ, કેમ કે નીણનો આપણે આજે ઢગલો કરી નાખ્યો હતો બગડેલો. હવે બધી ભરવાની છે પાછી, કેમ કે આ સાઈડ નાખવી પડશે આ પટ્ટામાં, તો હળી જાય. બધા જો બની ભાગ છે હું ઘરે, કેમ કે ઘરે વાળી બેન નાખ્યું ને તો અહીંયા ખાવા જવું છે. તો અત્યારે હું સેજલ લ્યો આપણે બેઠા અહીંયા ભેહું ચરે વાહન છળ. તો ઘડીક વાર શું છે કે આડું રહેવું પડે, નકર એકબીજાને માર્યા રાખે વધારે. તો લાકડી પડી છે આપણી જો બટકુડી, હા નનકડી ગઈ કેમેરામાં આવી જાય. સેજલની છે લાકડી, ભેહુંને મારે બહુ ને તા. અત્યારે હું બે બેઠા જ કાંઈ કામ છે નહીં. આમ તો ઘણું કામ છે પણ કરવાનું આપણે નથી. હવે એ ઓલા કરે મનીષભાઈની. આપણે તો બેવાનું છે ઘડી કરા ડોવાની મારકોટ ચાલુ છે. જો બધું જો મનીષભાઈની છાણ ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું. હવે એ છાણ ઉપાડશે ને આપણે અહીંયા બેવાનું. આપણે ઓલે જાફરી ઢગો છે ને એ બહુ મારે બધાને. એક જો આપણે આ કુંઠી ટોપલી એ બહુ મારે. મા દીકરી છે બાજુમાં જે ઊભા છે ને, આ બે મા દીકરી જ છે. આપણે જાફરાબાદી પાડો હતો એનું રિઝલ્ટ છે એ.
માં હા કુંડી છે દેશી ચા ટાઈપની. હવે એ લગભગ ખડેલું આપણું ફાઇનલ થઈ જાય ખબર, કેમ કે 10-15 દિવસ થયા ને એટલે એને 5 મહિના જેવું થઈ જાય આવમાં આવી જાય ખબર પડવા મળશે. હા પણ જો તૈયારી છે. એ બે ભેહું આપણે બનીને એક બાજુવાળી ખડેલી બે ભેગા જ છે, 1-2 દિવસનો જ ફેર છે ખાલી. બની 2 દિવસ પાછળ છે. બીજદાન કરાવ્યું હતું આપણે ને, ઓલી પાડાથી થઈ હતી. કેટલા દિવસ પાડી લઈ આવે ને બે સારું. તો આપણે જે બધી ભેહું ચરી લીધું છે ને હવે આ જો નિરણ ખાય છે, કેમ કે બધે ખાઈને હવે હું ભૂકો ખાઈ લીધું, નિરણ ખાઈ લીધી ને આ હળલ નિરણ છે ને એ ખાઈ જાય, કેમ કે 2 દિવસ પડી રહે ને તો કચરી બધું ભૂકો કરીને ખાઈ જાય. બીજું કંઈ કામ છે નહીં અત્યારે, બેઠા નવરા હવે. બધું જોવા મળે અડધું તો બેહવા માંડી વચમાં, બાકી અમુક તો ટ્રેક્ટરમાં મોઢા અડાડીને ખાઈ ગઈ. રાધાને તો બાંધી જ રાખી છે, કેમ કે ભૂકામ પહોંચી જાય ને ભાઈ ઓલી બાજુ મંડપમાં અહીંયા પહોંચી જાય છે. બધા હું છૂટા છવાયા જરે 2 વાર દાંડરમાં ભાઈ ગયા છે.